આજે અહીંયા એસડીએમ કચેરીએ નાયબ કલેક્ટર સાહેબશ્રીને આજે મળવાનું થયું, તો અમે એને આજે શરૂઆતથી જ આખી વિગત એને સમજાવી કે આ જ્યારે ડૉક્ટર રેમ્યા મોહન જ્યારે કચ્છના કલેક્ટર હતા ત્યારે આનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું 2021માં. ત્યારે અમારા ટ્રક ઓનર વેલફેર ફાઉન્ડેશન દ્વારા આમાં વાંધા અરજી પણ આપેલી હતી. સાહેબને પણ અમે ત્યારે કીધું ભાઈ તેથી અમારી વાંધા અરજીની પણ નકારવામાં આવી. તેથી અમે કીધું હતું કે સાહેબ તમે અહીંયા નો એન્ટ્રી તો ઘોષિત કરો છો, પણ આ ટ્રકો કંડલા જવાવાળી મુન્દ્રા જવાવાળી ક્યાંથી જશે? એના માટે તમે વૈકલ્પિક ધોરણે કોઈ રસ્તો તમે ખોલ્યો મૂકવામાં આવેલો છે જે રસ્તાને અમે ઉપર ચાલી શકીએ? તો એ અમને કોઈ પણ પ્રકારનો જવાબ મળેલ નહોતો. છતાં પણ અમારા ટ્રક માલિકો બધા જેમ તેમ કરીને એરપોર્ટ રોડથી નીકળતા હતા. હવે એરપોર્ટ રોડ ઉપર એક બનાવ બન્યો, એમાં એરપોર્ટ રોડ પણ નો એન્ટ્રી ઘોષિત કરવામાં આવી. અત્યારે તો અમારા ટ્રક માલિકોની હાલત એટલી બધી કફોડી થઈ ગઈ છે કે જેને ભીમાસર થઈને જવું પડે છે.